સરકારી જમીન પર ગેરકાયદે કબજો હટાવવા ગયેલી પોલીસની ટીમ પર ફાયરિંગ બાદ થયેલી બબાલમાં એસપી સિટી મુકુલ દ્વિવેદી અને એક એસઓ સંતોષકુમાર યાદવ શહીદ થયા છે, જ્યારે અન્ય 19 લોકોના મોત નિપજ્યા છે. સાથે જ અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. જિલ્લાના જવાહર બાગ વિસ્તારમાં એક સરકારી જમીન પર આઝાદ ભારત વિધિક વૈચારિક સત્યાગ્રહી નામના એક સંગઠને કબજો કર્યો હતો. ગેરકાયદે જમીન પર કબજો હટાવવા પોલીસ ગઈ હતી, જ્યાં અચાનક પથ્થરો વડે હુમલો થયો હતો. ત્યારબાદ કેટલાક લોકોએ ફાયરિંગ કરી દીધું હતું. સાથે જ આ પાર્કમાં અને પ્રદર્શનકારીઓ પાસેથી મોટી માત્રામાં પોલીસને હથિયારો મળી આવ્યા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ ઘેરો શોક વ્યક્ત કર્યો છે અને શહીદ સંતોષકુમારના પરિવારને ₹20 લાખની સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સત્યાગ્રહી સંગઠન ધરણાના નામ પર 11 જાન્યુઆરી વર્ષ 2014થી જવાહર બાગની જમીન પર કબજો કરી બેઠું છે. તેની માંગ છે કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની ચૂંટણી રદ કરવામાં આવે અને ₹1 માં 60 લીટર પેટ્રોલ અને 40 લીટર ડીઝલ વેચવામાં આવે.